નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનો ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન જોઈ રહ્યા હતા. તેની અંદર વાહકતાનો ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો હતો અને એના થોડા દાખલાઓ જોતા હતા. તો આપણે એના નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધીએ. નેક્સ્ટ દાખલો છે લખાણ સંબંધિતનો પ્રશ્ન 2.9. જોઈએ કઈ રીતે ગણાશે. ડેટા જોઈ લઈએ, તેના પરથી આપણને ખ્યાલ આવી જશે. મોટા ભાગે આ લગભગ તમારા હોમવર્કમાં જ જવાનો છે. ચાલો જોઈએ. 0.025 મોલ પર લીટર મિથેનોઇક એસિડ બરાબર શું આપેલો છે? 0.025 મોલર શું આપેલો છે? શું કહેવાશે આને? મોલારિટી. મોલ પર લીટર આવે જો એકમ, તો મોલારિટી જ હશે. અહીંયા આપણે શું કહીએ છીએ એને? સાંદ્રતા સી. બરાબર કેટલા આપેલા છે? 0.025 મોલ પર લીટર. ચાલો બીજું, મોલર વાહકતા 46.1 સિમેન્ટ સેન્ટીમીટર પર મોલ. બરાબર શું આપેલું છે સ્ટીવન? આ કપ્પા છે. આ લેમડા એમ મોલર વાહકતા છે. આ ખાલી વાહકતા હતે તો આપણે કપ્પા કહેતે. મોલર વાહકતા છે એટલે લેમડા એમ આવશે. બરાબર. ચલો અહીંયા તો આ વધારે એ કરે છે. ચલો લેમડા એમ આપેલો છે. કેટલા આપેલા છે? 46.1 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. બરાબર. ચલો શું કીધેલું છે? વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો. વિયોજન અંશ એટલે શું? પ્રિન્સ શું શોધવા કીધેલું છે? એટલે વિયોજન અંશ એટલે ધ્રુવાંશ. વિયોજન અચળાંક એટલે શું છે? ચાલો ભાઈ આજની સમજી રહેશો તો ભાઈ સૂત્ર ગોખવાનો પણ કોઈ ફાયદો નથી. ચોખ્ખો વાત કહેતો છું મેં. વિયોજન અચળાંક બરાબર આલ્ફા અને કે ગણવાનો છે. ચાલો તમે જાતે વિચારો. તમને આયનોના મૂલ્યો આપેલા છે. બરાબર. આપણે એક દાખલો ગણેલો. હવે એક ગણેલો પાછળ દાખલા લાસ્ટ. તો એની અંદર તમને લેમડા એમ નું મૂલ્ય આપેલું હતું. લેમડા નોટ એમ નું મૂલ્ય. બરાબર. હવે જો પેલામાં કપ્પાનું મૂલ્ય આપેલું હતું. બરાબર. કપ્પા પરથી તમે મોલર વાહકતા ગણતા હતા. બરાબર. આની અંદર લેમડા નોટ એમ નું મૂલ્ય નથી આપેલું, પણ આ તમને આપેલું છે. બોલો આના પરથી તમે લેમડા નોટ એમ શોધી શકો છો? કયો નિયમ કે હશે રિયા? શું કહેવાશે? મને નથી સંભળાતું. કોહલ-રસનો નિયમ. બરાબર. હેલ્પ નહીં કરો તમે. બરાબર. કોહલ-રસનો નિયમ પરથી તમે આ બંનેનો સરવાળો કરશો એટલે તમને શું મળશે? લેમડા નોટ એમ. લેમડા નોટ મળી ગયો. લેમડા નોટ એમ એના ભાગ્યાકાર કરો તો શું મળશે તમને? આલ્ફા મળશે. આલ્ફા પરથી પછી તમે કે ગણી શકો. બરાબર. ગણી શકશો દાખલો? ચાલો ડેટા મેં લખી દીધા છે. બરાબર. બાકી બધું કહી દીધું છે ને તમારો જવાબ આ પ્રમાણે આવશે. ગણી શકશો ને? ચલો દાખલા ઘણા છે એટલે ભાઈ થોડોક આ રીતે જશે. ચલો ફરીથી 0.20 મોલર KCl ના દ્રાવણની વાહકતા 0.20 મોલર એટલે શું? ફરીથી અપેક્ષા મોલારિટી. બરાબર. આ પણ સાંદ્રતા જ છે. એમ કેપિટલ એમ લખેલો હોય કે મોલ પર લીટર, સાંદ્રતા જ કહેવાશે. તે પણ મોલારિટી ની અંદર. બરાબર. તો ચાલો મોલારિટી આપેલી છે. વાહકતા કેટલી છે? 0.0248 સિમેન્સ પર સેન્ટીમીટર. શું કહેવાશે આને? સંક્ષેપ કપ્પા. શું કહેવાશે આને? કપ્પા. બરાબર. તો તેની મોલર વાહકતા ગણો. અલા શું પૂછી કાઢ્યો હતો. બરાબર. ચાલો મોલર વાહકતા કઈ રીતે ગણીશું? સૂત્ર બોલો. કોણ બોલશે? શું? દેવેન્દ્ર. શું આવશે સૂત્ર? મોલર વાહકતા પૂછેલો છે. તો કપ્પા ગુણ્યા 1000.
છેદમાં સી બરાબર 7% સાચું સૂત્ર છે બરાબર કપ્પા બાય સી આપણું નોર્મલી સૂત્ર હોય છે પણ અહીંયા સેન્ટીમીટરમાં આપેલું છે એટલે ઉપર ગુણ્યા 1000 કરીશું બસ તો પછી હવે ગુણી કાઢો હવે આના પછી હોમવર્કમાં આપીને પણ શું ફાયદો ચાલો 0.0248 ગુણ્યા 1000 ના છેદમાં સાંદ્રતા કેટલી છે આપણી 0.20 બરાબર ડેટા લખી દઉં છું અહીંયા 0.0248 સિમેન્સ પર સેન્ટીમીટર એમસીક્યુ માં પૂછાઈ જો આવું પૂછાશે તો બાકી કઈ પાર્ટ બી ની અંદર પૂછાવાના ચાન્સ નથી ચલો કેટલા આવે છે જવાબ કેટલા 124 એક્ઝેક્ટ આવે છે 124 ચલો અને એકમ ખાસ એમસીક્યુ માં તો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ બરાબર ની યાદ આવે સાચું કેવું છું આના એકમો અહીંયા આપેલા જ છે નાખી દેવાની અંદર જ બરાબર આની સાથે જ નાખી દેવો તમને ઓટોમેટિક મળી જશે એ પણ ગણતરી નહીં કરવી પડે ચાલો ખ્યાલ આવશે આ દાખલો બરાબર ચલો ચલો બોક્સ પાડી દઈએ વાંકા ચોકા બોક્સ અરે વાહ એકદમ મસ્ત આવ્યો બોક્સ યાર ચાલો જોઈએ હવે 0.001 મોલર KCl દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ કેટલો છે 1500 ઓહ્મ છે જો 0.001 મોલર KCl દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા 0.146 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર સિમેન્સ પર સેન્ટીમીટર હોય કોષ અચળાંક કેટલો હશે ચલો કઈ રીતે ગણીશું આને પહેલા ડેટા લખીએ આપણે બરાબર બંને ભાઈ મોલારિટી સરખી જ છે એટલે આ એવું નથી કે આપણને અલગ અલગ સાંદ્રતા આપી છે બરાબર ચલો તો અવરોધ કેટલા આપેલો છે કીર્તન અવરોધનો શું આવે સિમ્બોલ આપણે પેલો સંજ્ઞા આર બરાબર કેટલા આપેલા છે આપણને 1500 ઓહ્મ ચાલો બીજું શું આપેલું છે આપણને સાંદ્રતા આપેલી છે સાંદ્રતા લખી દઉં સી કેટલી 0.001 મોલર ચાલો નેક્સ્ટ બીજું શું આપેલું છે આ શું છે કપ્પા ભાઈ સિમેન્સ પર સેન્ટીમીટર એટલે કપ્પા બસ આંખ બંધ કરીને લખી જ દેવાનું ચલો કેટલા છે આપણા 0.146 ગુણ્યા 10⁻³ સિમેન્સ પર સેન્ટીમીટર ચલો હવે મને શું કીધું છે કોષ અચળાંક ચાલો કોષ અચળાંકનું સૂત્ર બોલો કોઈ કોષ અચળાંકનું સૂત્ર શું આવશે G સ્ટાર બરાબર શું આવશે K * R કપ્પા * R બરાબર કે પણ બોલો તો કઈ વાંધો નથી આપણે ભાઈ લખાણમાં આપવાનો છે પરીક્ષા બરાબર તા તમે શું લખવાના છો તે પેપર ચેકર જાણી જશે વાંધો નહીં ચાલો તો મારી પાસે R છે અને આ બીજું શું આપેલું છે કપ્પા એક જ મિનિટ R ને કપ્પા આપી દે સાંદ્રતા શું કરવા આપી છે ચાલો કઈ નહીં જવા દેવ G સ્ટાર બરાબર સૂત્ર મારી દો R કપ્પા બસ ગુણાકાર કરી દો આ બંનેનો બરાબર 1500 ગુણ્યા 0.146 ગુણ્યા 10⁻³ 219 પોઈન્ટ કઈ એક્ઝેક્ટ આવે છે એકમ બોલો એકમ ગુણ્યા 10⁻³ છે 10⁻³ ચાલો 10⁻³ છે એટલે 0 પોઈન્ટમાં લખી દઉં શું આવશે આનો એકમ હા સિમેન્સ સેન્ટીમીટર લાવતો છે આનો એકમ શું આવશે આનો એકમ સેન્ટીમીટર ઇનવર્સ બરાબર સેન્ટીમીટર ની અંદર જ છે ને ઓકે સેન્ટીમીટર માં છે એટલે સેન્ટીમીટર ઇનવર્સ લખીશું બરાબર શું કહેવાય ને L/A કહેવાય ને G સ્ટાર બરાબર એના પરથી આવશે ચલો જોઈ લઈએ જરાક છે એકદમ પપ્પુ દાખલા બરાબર આ MCQ ના દાખલા ચાલો પાર્ટ બી ની અંદર નહીં આવશે આવો કોઈ ચાલો જોઈએ આ દાખલો ફરીથી પાછો કઈ એવો જ દાખલો દેખાય છે મને બરાબર તમને પણ દેખાય છે એવો જ દાખલો બરાબર શું આપેલું છે ફરીથી ડેટા તમારે કહેવાના છે અને હોમવર્કમાં દાખલો જશે
આ શું આપેલું છે સી સાંદ્રતા સી બરાબર સાંદ્રતા કોની અંદર રહેશે આ મોલારિટી બરાબર ચલો આ શું આપેલું છે કપ્પા બરાબર ચલો તેની મોલર વાહકતા ગણો મોલર વાહકતા એટલે શું ગણવાનું લેમડા એમ ચલો નેક્સ્ટ લેમડા નોટ એમ નું મૂલ્ય આપેલું છે અને વિયોજન જળાંક ગણો ચલો કઈ રીતે ગણશો કયું સૂત્ર કે કેસી વાળું સૂત્ર પરથી શું મળશે શું મળશે લેમડા એમ એનાથી શું મળશે લેમડા એમ મોલર વાહકતા મળી જશે બરાબર એટલે મોલર વાહકતા એ લેમડા એમ તો મળી ગયું વિયોજન અચળાંક એટલે શું શોધવાનું છે આ કે એ બરાબર ખાલી કે લખશો તો અમને ચાલશે ઘણી જગ્યાએ કે ખાલી લખેલો છે એટલે બરાબર ચાલો પછી મને મળી ગયું મોલર વાહકતા મળી ગયું હવે શું શોધશો આલ્ફા આલ્ફા કયો સૂત્ર પરથી મળશે લેમડા એમ ના છેદમાં લેમડા નોટ એમ બરાબર ખ્યાલ છે ચલો પછી કે એ આલ્ફા મળી ગયો તો કે નું સૂત્ર સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા ગણી શકશો દાખલો આ એક્ઝેક્ટ દાખલો છે જે મેં કાલે ગણાવેલો બરાબર ચલો કરજો દાખલા ભાઈ ઘણા દાખલાઓ છે એટલે તો ભાઈ થોડાક મારે હોમવર્કમાં આ રીતે આપવા જ પડશે બરાબર આ રીતનો જવાબ આવશે ચલો સેન્ટીમીટરમાં છે એટલે ગુણ્યા 1000 વાળું સૂત્ર લેજો હા ઉપર ચલો નેક્સ્ટ ચલો જોઈએ પીવાય ક્યુ નીટ ઓહો હો નીટ નો દાખલા આવી ગયા હવે તો મારે કરાવવો જ પડવાનો ચલો શું આપેલું છે 0.077 શું આપેલું છે સૌથી પહેલા ડેટા લખતા જોઈએ સી બરાબર આપેલો છે ને 0.07 મોલર ચલો નેક્સ્ટ મોલર વાહકતા શું આપેલું છે આ લેમડા એમ બરાબર 20 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ ચલો નેક્સ્ટ એસિટિક એસિડ નો વિયોજન અચળાંક શું છે વિયોજન અચળાંક એટલે શું પૂછેલું છે અહીંયા કે એ પૂછેલો છે ચલો કઈ રીતે ગણીશું અરે કઈ કાઉન્સમાં પણ આપેલું છે જો શું આપેલું છે આ તમને મેં પહેલો જે હોમવર્કમાં આપણે દાખલો છે તેનો જેવો જ છે આ બરાબર ચાલો આ કરાવી દઉં એટલે તમે પહેલાથી થોડું વધારે સરળતા પડશે ચાલો સૌથી પહેલા મારે આલ્ફા શોધવો પડશે કે શોધવા માટે કારણ કે કે નું સૂત્ર શું છે આપણો કે બરાબર સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા મારે આલ્ફા જોઈશે આલ્ફા માટે સૂત્ર છે આલ્ફા બરાબર લેમડા એમ ના છેદમાં લેમડા નોટ એમ બરાબર હવે લેમડા નોટ એમ મારે શોધવો પડશે તે કોના પરથી આવશે આના પરથી આવશે બરાબર ચલો આપણે એસિટિક એસિડ છે એસિડિક એસિડ માટે આપણા કયા કયા આયન હોય H+ અને CH3COOH માઈનસ તો મારે લખવું હોય કે લેમડા નોટ CH3COOH બરાબર શું લખાશે લેમડા નોટ CH3 ચલો આ અહીંયા હવે જો અહીંયા જો આ લોકો આપણે આયનો લખીએ કે નહીં ત્યારે આપણે સ્મોલ લેમડા લખીએ છીએ પણ એ જો JEE ની સોરી નીટ ની અંદર છે તે કેપિટલ લેમડા જ આ લોકોએ લખ્યો છે એ થોડોક ભાઈ સિમ્બલ આમ તેમ થઈ જાય છે એનો વાંધો નથી બરાબર ખ્યાલ આવ્યો ચાલો તો આપણે આપણા પ્રમાણે જ જોઈએ આપણે સ્મોલ લેમડા જ લખતા છે સ્મોલ લેમડા CH3COOH આ AC માઇનસ લખીને પણ આવી શકે છે બરાબર વત્તા H+ વત્તા લેમડા નોટ H+ બરાબર બંનેના એક એક આયન જ છૂટા પડશે એટલે આગળ પેલો V+ V- નથી લખતા ખ્યાલ આવી છે ને દરેકને કીર્તન પુષ્પેન્દ્ર ચલો નેક્સ્ટ લેમડા નોટ CH3COO- કેટલો છે આપણો 50 ને આ કેટલા છે 350 કેટલા આવશે આ 400 બસ હા એકમ એમ તો નીટ નો દાખલો છે એટલે ભાઈ એકમ નો કઈ મેટર નહીં કરે પણ છતાં પણ શું આવશે સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ તમે આને પ્રેક્ટિસ દાખલા તરીકે લઈ શકો આપણા બોર્ડની પરીક્ષા માટે બરાબર તો એકમ લખો સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ બરાબર બંનેનો સરવાળો જ કર્યો છે ને ચાલો નેક્સ્ટ હવે શું શોધી શકો મેં આના પરથી આલ્ફા બરાબર લેમડા CH3COOH ના છેદમાં લેમડા નોટ CH3COOH ચલો આલ્ફા બરાબર અહીંયા લખો છો આલ્ફા બરાબર ચલો કેટલા આપેલા છે 20 ના છેદમાં 400
બરાબર એટલે કેટલા આવશે ચાલો મેં કેલ્ક્યુલેટર વગર ગણવાની ટ્રાય કરું છું આ 0 0 કેન્સલ ને આ 20 બરાબર 1/20 1/20 એટલે કેટલા આવશે અત્યારે 1/20 જ રાખો ચાલો હવે મારે શું કરવાનું છે કે એ શોધીએ બરાબર ચાલો હવે જો નીટનો દાખલો છે બરાબર કે શોધવો છે મારે c આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા હવે મેં આમાં 1 માઇનસ આલ્ફા ની ગણતરી કરવા જાઉં તો થોડુંક ભાઈ અઘરું પડી જશે બરાબર તમે શું કરો આને આશરે 1 લઈ લઉં છું અત્યારે બરાબર 1 માઇનસ આલ્ફા અપ્રોક્સિમેટલી 1 બરાબર સરળતા ખાતર ભાઈ બરાબર મારે MCQ માં ટીક જ મારવાનો છે ને બરાબર તો એટલે મેં કરી શકું છું ચાલો સાંદ્રતા કેટલી છે 0.007 ગુણ્યા આલ્ફા ના સ્ક્વેર બરાબર 1/20 નો સ્ક્વેર એટલે 1/20 ગુણ્યા 1/20 બરાબર ચાલો કે એ બરાબર 0.007 ના છેદમાં આ કેટલા થશે 400 ચાલો કઈ રીતે જવાબ આવશે હવે 10⁻5 માં જોઈતો છે આપણને જવાબ જોજો કમાં જોઈતો છે આપણને 10⁻5 માં જોઈતો છે બરાબર એટલે મેં શું કરવાની અંદરથી 10⁻5 માં જવાબ લઈ આવું બરાબર ચાલો આ જરાક અહીંયા રાખી દઉં છું નજીક થોડાક નાનો પણ કરી દઉં છું ચાલો હવે કે એ બરાબર ચાલો 1 2 3 કેટલા આવશે 7 ગુણ્યા 10⁻3 આ કેટલા છે આ બાજુ 400 છે બરાબર એટલે 4 ગુણ્યા 10⁻2 બરાબર ચાલો ઉપર જશે એટલે શું થશે આ 7/4 ગુણ્યા 10 એટલે કે આ જે છે આંકડો તે મારો અહીંયા ફિટ થશે કારણ કે 10⁻5 તમે આ બાજુ સેટ કરી દીધો બરાબર ચાલો તો 7/4 હવે કેટલા આવશે 1.75 કે કઈ રીતે ખ્યાલ આવશે જો જોઈને કોઈને ખ્યાલ નહીં આવે તો 4 × 4 બરાબર અને 4 4 2 8 8 ની પાસે છે એટલે એનાથી જરીક નીચે આવશે તો 2 ની જરીક નીચે કયો છે ભાઈ આ તો 2 ની તો ભાઈ ઉપર છે આ તો ભાઈ કશે છે જ નથી દેખાતો આ પણ કશે નથી દેખાતો આ 2 ની જરાક નીચે છે બસ અહીં ટીક માર દેવા મેં બરાબર ખ્યાલ આવી ગયો દરેકને 4 માર્ક્સ ભાઈ નીટનો મેઇન ફોકસ આપણો ઝીઓલોજી અને બોટની હોય છે એટલે કે બાયોલોજી બરાબર એટલે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આ રીતે હોય છે બરાબર ચાલો ખ્યાલ આવશે આ દાખલો આ જ રીતે પેલો આપણો પહેલો જે હોમવર્કમાં આપેલો છે તે ગણવાનો છે દરેકે ગણાશે ને ચાલો આમાં કઈ પ્રશ્ન નથી ને ચાલો આગળ દાખલો ગણીએ ઓહો નવો ટોપિક આવી ગયો યાર નવો ટોપિક આવી ગયો સ્ટાર્ટ કરીએ નવો ટોપિક બરાબર પણ એક વસ્તુ મારે કહેવાની છે તો આપણે કઈ તારીખ છે આજે 30 તારીખ છે ને બરાબર તો તમારે ભાઈ વ્યવસ્થિત રીતે તમારો પેપર થાય તો અહીંયા સુધી આપણું એક્ઝામની રીતે સિલેબસ રહેશે ચેપ્ટર 2 માટે બરાબર એમ તો લગભગ કદાચ એવું થઈ શકે કે 3 તારીખ સુધી ચેપ્ટર પતી જાય પણ અહીંયા સુધી જ રહેશે બરાબર તો ના અત્યારે હું હવેથી જે ભણાવીશ તે હું નહીં પૂછીશ બરાબર અહીંયા સુધી વાહકતાના ટોપિક સુધી તમારે વ્યવસ્થિત પ્રિપેર કરવાનું દરેકે બરાબર મોટા માર્ક્સની પરીક્ષા છે તો થોડીક તૈયારી રાખજો ચલાવશે ને પુષ્પેન્દ્ર 60 માર્ક કીધા છે ચલો જોઈએ તો વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન બરાબર ચલો પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ સર તમે બહુ ખરાબ છો તારો સવાલ જ પૂછ્યા કરે બરાબર ચાલો અત્યાર સુધી આપણે કયો કોષ ભણ્યો કયો કોષ શું કહે છે પાછળ ગેલ્વેનિક અને ડેનિયલ ગેલ્વેનિક કોષ બરાબર છે શબ્દ ડેનિયલ કોષ નહીં કહેવાશે ગેલ્વેનિક કોષ બીજો આપણે ગુજરાતીમાં કહીએ તો વિદ્યુત રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષ પણ બરાબર છે બરાબર ચાલો કાર્ય શું હતું એનું
રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બસ આપણા ફેવરેટ બેટરી બધી બરાબર તેના વિશે આપણે ભણ્યા કે તેમાં શું પ્રક્રિયા થતી હતી તેની અંદર વાહકતાનો ટોપિક વગેરે જોયો. હવે આપણે જે ભણવાના છે તે કોષ કયો છે આપણો વિદ્યુત વિભાજનીય કોષ. વિદ્યુત વિભાજનીય કોષ ખ્યાલ આવશે દરેકને બરાબર. ચાલો આનું કાર્ય શું છે તો અહીંયા લખેલું જ છે પહેલા જ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવાનું આનું કાર્ય છે બરાબર. હવે આપણે પ્રક્રિયાઓ લેવાની છે એ પ્રક્રિયાને કરાવવા માટે ઉર્જા આપવાની છે. કેમ? કારણ કે એમાં કેવી પ્રક્રિયાઓ આપણે કરાવવાના છે કેવી પ્રક્રિયાઓ હશે પાન કેવી પ્રક્રિયાઓ હશે આની અંદર વિદ્યુત વિભાજન કોષની અંદર ચાલો કેવી પ્રક્રિયા હશે સ્વયંસ્ફુરિત હશે કે અસ્વયંસ્ફુરિત હશે અસ્વયંસ્ફુરિત હશે. કેમ? કારણ કે હવે આનું કાર્ય શું છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવાનું એટલે કે આમાં મેં એવી પ્રક્રિયા લેવાઈશ જે કેવી છે અસ્વયંસ્ફુરિત. અસ્વયંસ્ફુરિત એટલે જે પ્રક્રિયાઓ પોતાની મેળે થઈ શકતી નથી એમાં મારે કઈ ને કઈ બહારથી મારે કઈ ને કઈ આપવું પડે છે ઉર્જા આપવી પડે છે. એના એ ઉર્જા કયા સ્વરૂપે આપીશ મેં વિદ્યુત ઉર્જા સ્વરૂપે આપીશ અને એનામાંથી રાસાયણિક ઉર્જા એટલે કે રાસાયણિક પ્રક્રિયા મેં કરાવીશ. પહેલા કેવી પ્રક્રિયાઓ થતી હતી પહેલા આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ થતી હતી એટલે કે જાતે જ પ્રક્રિયાઓ થતી હતી તેના દ્વારા ઉર્જા ઉત્પન્ન થતી હતી તેને આપણે વિદ્યુત ઉર્જા સ્વરૂપે બહાર કાઢી લેતા હતા. પણ હવે આપણી અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે એટલે વિદ્યુત ઉર્જા આપણે સામેથી આપવી પડશે બરાબર. ખ્યાલ આવી ગયો અત્યાર સુધી આપણે શું ભણ્યા છે તે અને હવે શું ભણવાના છે તેના ડિફરન્સ વિશે ખ્યાલ આવ્યો દરેકને. ચાલો હવે જોઈએ તો હવે વિદ્યુત રાસાયણિક પ્રક્રમો પ્રયોગશાળા તેમજ રાસાયણિક ઉદ્યોગમાં ખૂબ જ ઉપયોગી છે. વિદ્યુત વિભાજ્ય કોષમાં સૌથી સાદો કોષ કયો છે કોપર સલ્ફેટનો જલીય દ્રાવણમાં ડુબાડેલી બે કોપરની પટ્ટી. સૌથી સાદામાં સાદો વિદ્યુત વિભાજનીય કોષ કયો છે CO4 નું દ્રાવણ લીધું આજ માની લો આ પ્રક્રિયા છે અહીંયા NaCl છે પણ NaCl ની જગ્યાએ અહીંયા શું હશે આપણો અહીંયા CSO4 હશે ને આ જે બંને પટ્ટી છે એનોડ કેથોડની તે બંને કોપરની હા બરાબર. આ બંને કોપરની તે શું છે આપણો સૌથી સાદામાં સાદો વિદ્યુત વિભાજનીય કોષ બરાબર. ખ્યાલ આવશે દરેકને. ચાલો જો બંને ધ્રુવોને સીધો એટલે કે ડીસી પ્રવાહ લાગુ પાડવામાં આવે તો કેથોડ પર Cu2+ આયન વિસર્જિત થાય છે અને નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. કઈ રીતે પ્રક્રિયા થશે Cu gives Cu2+ +2 ઇલેક્ટ્રોન બરાબર. આ રીતે પ્રક્રિયા થશે. ચલો કેથોડ ઉપર કોપર ધાતુ નિક્ષેપિત થાય છે બરાબર. એ લોકો એનોડ ઉપર શું કીધું કે આ એનોડ છે તેની ઉપર આ Cu2+ બને છે અને કેથોડ ઉપર શું કહે છે કે આ Cu2+ અહીંયા નિક્ષેપિત થાય છે બરાબર. Cu2+ આયનમાં નીચેની પ્રક્રિયા પ્રમાણે થાય છે તો બસ આનો રિવર્સ જ થશે Cu2+ +2 ઇલેક્ટ્રોન gives કોપર જે કયામાં આપણને ઘન અવસ્થાની અંદર મળશે. એટલે મારે શું અહીંયા બનાવવાનો હતો આપણે કોપર છૂટો પાડવાનો હતો તે અહીંયા મારો રેડી છે. ચલો ઘણી ધાતુઓ જેવી કે Na Mg એલ્યુમિનિયમ વગેરે વિદ્યુત રાસાયણિક તેમજ અનુરૂપ આયનનું રિડક્શન કરી વિશાળ માત્રામાં પેદા કરવામાં આવે છે. એટલે કે એવી અહીંયા ધાતુઓને મેં લઈશ જેમ કે સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ છે તેને શું કરીએ આપણે કોઈ પણ રિડક્શન કરીને આપણે આને દ્વારા મેળવી શકીએ છીએ. જો આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે આ પ્રક્રિયા દ્વારા અમે મેળવી શકીશ શું સોડિયમ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. ચાલુ કરી દે ચાલુ કરી દેવાનું કોઈ ચાલો વિશાળ પાયામાં પેદા કરી શકાય છે. ચાલો હવે આની જરૂર કેમ પડી કારણ કે ઘણી વખત એવું થાય કે આપણી જે પણ ધાતુ હોય તે યોગ્ય રીતે આપણે કરી શકતા નથી. ભાઈ નહીં ભાઈ 22 પર 24 પર રાખ ભાઈ.
ચાલો ભાઈ આગળ વધીએ. ચલો સોડિયમ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. હવે આનામાં ઘણી વખત એવું થાય કે આપણે યોગ્ય રિડક્શન કરતા આપણી પાસે શું હોય પ્રાપ્ત થતો નહીં કે આપણે નોર્મલ પ્રક્રિયા કરાવી શકીએ. નોર્મલ પ્રક્રિયા એટલે આપણે પેલી નોર્મલ રાસાયણિક પ્રક્રિયાઓ લખીએ છીએ રેડોક્સ પ્રક્રિયા તેની વાત કરું છું. તે જો લખી ન શકું ત્યારે શું થાય તેના માટે કોઈ મારી પાસે પ્રક્રિયક અવેલેબલ નહીં હોય તો કાં તો બીજું કે ખૂબ ઓછા પ્રમાણમાં મળતા હોય અથવા તો એ પદ્ધતિ આપણને શું પડતી હોય મોંઘી પડતી હોય ત્યારે મેં શું કરીશ આ વિદ્યુત વિભાજનીય કોષ દ્વારા સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ જેવી ધાતુઓ અમે ઉત્પન્ન કરી શકું છું. ચલો આ પદ્ધતિ કોઈ યોગ્ય રાસાયણિક રિડક્શન કરતા હેતુ માટે મળતો નથી ત્યારે ખૂબ જ ઉપયોગી છે. ખ્યાલ આવ્યો? ચલો સોડિયમ મેગ્નેશિયમ ધાતુ તેની પીગલિત ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ અને ક્લાયોરાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી પેદા કરવામાં આવે છે. હવે તમને મને નથી ખ્યાલ કે તમે 10મામાં શું ભણ્યા છો પણ અમારા એક ચેપ્ટર આવતું અને તેની અંદર 5 માર્કનો આઈએમપી ક્વેશ્ચન હતો કે ક્રાયોલાઇટ આ કયા અહીંયા શબ્દ આવ્યો બરાબર ક્રાયોલાઇટ માંથી એલ્યુમિનિયમ મેળવવાની વિદ્યુત વિભાજનની પદ્ધતિ સમજાવો. 5 માર્કનો આઈએમપી દાખલો તો મોટા ભાગે પૂછાતો જ હતો. બરાબર ભણ્યો છો કંઈક તમે નથી ભણ્યા ને શું સિલેબસ કટ થઈ ગયેલો એટલે તમારે આવ્યું નથી પણ વિદ્યુત વિભાજનની પદ્ધતિ માટે જે ક્રાયોલાઇટ એલ્યુમિનિયમ ક્રાયોલાઇટ છે તે શું હોય એલ્યુમિનિયમની કાચી ધાતુ હોય તેની મદદથી આપણે શુદ્ધ પ્રમાણમાં એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બરાબર એટલે કે એ પ્રક્રિયા જાતે નથી થતી એટલે આપણે વિદ્યુત આપીને એમાં એલ્યુમિનિયમ મેળવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો દરેકને કે આ કોષ કેમ ઉપયોગી છે? ચાલો જોઈએ હવે. ચાલો હવે અહીંયા ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો આપણે જોઈએ જે એણે વિદ્યુત વિભાજન માટે આપેલા હતા. બરાબર એ ટોપિક છે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતો. હવે આપણે એ તો મેળવી દેલી હે દેવેન્દ્ર આપણે એલ્યુમિનિયમ તો મેળવી લીધો પણ આપણે તો ભાઈ કંપની ખોલીને બેઠા ધંધો કરવાનો કે નહીં બરાબર ધંધામાં શું જોઈએ આપણને સૌથી વધારે શું જોઈએ નહીં એ નહીં નફો જોઈએ ને ભાઈ પ્રોફિટ વગર બિઝનેસ ચાલે બરાબર તો આપણે એના માટે સૌથી પહેલા ગણતરી કરવી પડે. શું કરવી પડે ગણતરી કે મારો એલ્યુમિનિયમ સ્ટીવન મારો એલ્યુમિનિયમ કેટલો ઉત્પન્ન થયો છે કેટલો ઉત્પન્ન થયો તેને મેં ગુજરાતીમાં શું કહીશ આપણું જથ્થો બરાબર એટલે આપણે એના માટે જોવું પડશે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતો ને તેના માટે કોણે નિયમો આપેલા છે ફેરેડે નિયમો આપ્યા છે. ચલો ફેરેડે વિદ્યુત વિભાજનના નિયમો. પહેલો નિયમ પ્રવાહને કારણે બરાબર પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજનીયમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય છે. દેવેન્દ્રને માન ધ્યાન આપો. શું કીધું મેં અહીંયા ફેરેડેના પહેલા નિયમમાં શું સમપ્રમાણમાં હોય એ કોના સમપ્રમાણમાં હોય વિદ્યુત જથ્થો એટલે ચાલો ભાઈ સ્ટીવન ધ્યાન આપો અહીંયા. ચાલો જો શું કહે છે અહીંયા કે પ્રવાહને કારણે વિદ્યુત વિભાજનમાં થતી પ્રક્રિયાનો જથ્થો એટલે કે મેં જેટલો જથ્થો અહીંયા ઉત્પન્ન કરું છું મધાલી કરો એ વજન કેટલો મેં W વજન મને મળે છે કોની ઉપર કેથોડ ઉપર બરાબર તે કોના સમપ્રમાણમાં છે કે મેં વિદ્યુતનો કેટલો જથ્થો પસાર કરેલો છું તેના સમપ્રમાણમાં છે જેને મેં અહીંયા ક્યુ કહું છું. ક્યુ નો તમને ખ્યાલ હશે ક્યુ એટલે શું છે અહીંયા વિદ્યુત ભાર ક્યુ ફિઝિક્સ ની અંદર આવેલો હશે તે જ ની વાત કરું છું બરાબર. ચાલો હવે બીજો નિયમ જો બરાબર બહુ કન્ફ્યુઝ કરે તેવો નિયમ છે બરાબર આમાં છેલ્લે 4 માર્કનો દાખલો આવશે તેના પરથી થોડુંક વધારે ખ્યાલ આવશે. ચાલો વિદ્યુત વિભાજન દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા એટલે કે જો ધારો કે મેં સમાન જથ્થો વિદ્યુતનો મારે પસાર કરવો છે તો વિદ્યુતનો સમાન જથ્થો ક્યારે પસાર થાય લગભગ પાક્કો નથી ખ્યાલ પણ લગભગ શ્રેણી જોડાણ હોય ત્યારે આપણે વિદ્યુતનો સમાન જથ્થો
આપણે પસાર કરી શકીએ. તો શ્રેણી જોડાણમાં મેં શું કર્યું છે? 2-3 વિદ્યુત વિભાજનના કોષો જોડી રહેલા છે. દેવેન્દ્ર શું કર્યું છે મેં? કયા જોડાણમાં? સમાંતર જોડાણમાં ને શ્રેણી જોડાણમાં. કોનામાં? કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. બરાબર. ત્યારે હવે મેં શું થાય છે કે બધામાં સમાન જથ્થો પસાર થાય છે. બરાબર. તો દરેકમાં જે પણ મુક્ત થયેલો જથ્થો છે એટલે કે દરેકમાં કેથોડ હશે તો દરેક પર કઈ ને કઈ આપણે ધાતુના જથ્થા પસાર થશે. ઉત્પન્ન થશે. તે દરેક જથ્થો દરેકે દરેક વિદ્યુત વિભાજનમાં કેવો હશે? સમાન હશે. ને તે કોમાં હશે કે તેના રાસાયણિક તુલ્યાંક. બરાબર. રાસાયણિક તુલ્યાંક એટલે શું? ધાતુનું પરમાણુય દળ. પરમાણુય દળ એટલે અહીંયા એમ લખી દઉં છું, કેપિટલ એમ. અને ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા તેના સમપ્રમાણમાં હોય છે. બરાબર. ખ્યાલ આવી ગયો? બરાબર. આ રાસાયણિક તુલ્યાંક કેવા છે આપણે નોર્માલિટીમાં જોઈ લો ને. છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા કહેતા હતા. બરાબર. તે જ આ એસિડિકતા અને બેઝિકતા જ છે. બરાબર. બીજું કઈ નથી. બસ અહીંયા અલગ ભાષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા લખેલી છે. ખ્યાલ આવશે માન? ધ્યાન આપો જરીક. ચાલો હવે ફેરેડેના સમય દરમિયાન હવે જો ફેરેડેના સમયમાં શું અચળ પ્રવાહના સ્ત્રોત પ્રાપ્ત થતા નહીં. બરાબર. તેની જગ્યાએ એ લોકો શું કરતા હતા ભાઈ? આ લોકો કુલોમીટર જેવું કઈ સાધન હતા તેને કરીને માપતા હતા. બરાબર. અને પછી એ લોકો શું કરતા હતા? વિદ્યુતનો જથ્થો માપતા અને આપણો Q બરાબર IT બરાબર સૂત્રનો ઉપયોગ કરીને એ લોકો મેળવતા હતા. જ્યાં Q બરાબર શું છે? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર. બરાબર. વિદ્યુત ભારનો એકમ શું હશે? આનો એકમ કોલમ્બ સી. બરાબર. કોઈ સાંદ્રતાને કહી દેતો અહીંયા કોલમ્બ સી છે. I એટલે શું? અહીંયા વિદ્યુત પ્રવાહ. બરાબર. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એવી જ કઈ વ્યાખ્યા હતી ને? બરાબર. વિદ્યુત પ્રવાહ કહે છે. તેનો એકમ શું આવશે? એમ્પિયર એ. ને ટી શું છે? સમય. ને એનો એકમ હશે સેકન્ડ. બરાબર. તો માની લો આનો મારે એકમ આ કુલમ નથી લખવો. તમે શું લખી શકો? Q નો એકમ. બીજો I નો એકમ શું આવશે? એમ્પિયર. ટી નો એકમ શું આવશે? સેકન્ડ. બરાબર. તો આનો એકમ શું લખી શકો મેં? કુલમ્બ સેકન્ડ. સોરી કુલમ્બ સેકન્ડ કા એમ્પિયર સેકન્ડ. એમ્પિયર સેકન્ડ. બરાબર. ખ્યાલ હશે દરેકને? હા તો બસ આ એ સમયમાં શું થતો? ફેરેડેના સમય અચળ પ્રવાહ પ્રાપ્ત નહીં હતો એટલે એ લોકો આ રીતે વિદ્યુત કિલોમીટર કરીને વિદ્યુત ભારનો જથ્થો ગણતા હતા. અને પછી જે પણ ગણતરી પરથી એ લોકો I મેળવતા હતા. પરંતુ અત્યારના સમયમાં અચળ પ્રવાહનો જથ્થો પ્રાપ્ય છે એટલે આપણી ગણતરી ખૂબ જ સરળ બની ગઈ છે. બરાબર. બેસ એવું અહીંયા વાક્યમાં લખેલું છે. બરાબર. જોઈ લઈએ હવે. ચાલો હવે જો આ સ્લાઇડ લઈ લઈએ છે પછી હું તમને છોડી દઉં છું. ઓક્સિડેશન અથવા રિડક્શન માટે જરૂરી વિદ્યુતના જથ્થાનો આધાર વિદ્યુત ધ્રુવની પ્રક્રિયાની કોની ઉપર રહેલો છે? તત્વયોગ મિતિ પર રહેલો છે. બરાબર. જો અહીંયા ઉદાહરણ તરીકે નીચેની પ્રક્રિયામાં આ પ્રક્રિયા જો તો Ag+ ઇલેક્ટ્રોન gives Ag. તો આનો અર્થ શું થાય કે 1 મોલ Ag+ એ 1 મોલ ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ Ag છૂટા પાડે છે. આવું જ થાય માન. બરાબર. આવું જ કહેવાશે. તો તમે જાતે જોઈ લો તો આ 1 મોલ છે, આ 1 મોલ છે. 1 મોલ ઇલેક્ટ્રોન 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો થાય આપણો? 1 મોલ વિદ્યુત ભાર એને ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ ને તેનો જવાબ કેટલો આવશે? 1 ફેરેડે જેટલો આવશે. બરાબર. જો અહીંયા એ જ લખેલું છે 1 મોલ આયનના રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર છે. આપણે જાણીએ છીએ કે એક મોલ ઇલેક્ટ્રોન પર વીજભાર 1 ઇલેક્ટ્રોન પર વીજભાર કેટલો છે? 1.6 ગુણ્યા સમથિંગ છે. પણ આપણા તો કેટલા છે ભાઈ? 1 મોલ છે. 1 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન આપણા? બોલો કેટલા ઇલેક્ટ્રોન 1 મોલ એટલે?
6.022 ગુણ્યા 10⁻23 આ તો 11 માં આવે છે મેં ભણાવતો જ છે બરાબર ને આનો જવાબ કેટલા આવશે બરાબર આપણો 1 ફેરેડે જેટલા આવશે 96,487 હવે ગણતરી નથી કરાવતા હું પણ સમજી જશો બરાબર 96,487 કુલમ જેને આશરે આપણે 96,500 પણ કહી દઈએ છીએ બરાબર 96,500 કુલમ ચલો એટલે કે મેં જ્યારે આ સમીકરણ મને આપશે ત્યારે આમાં 1 મોલ ઇલેક્ટ્રોન છે તમે ડાયરેક્ટ શું કહીશ કે મેં આ પ્રક્રિયાની અંદર 1 ફેરેડે જેટલો વિદ્યુત ભાર પસાર કરેલો છે કેટલા ફેરેડે 1 ફેરેડે 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ફેરેડે બરાબર ચાલો તો હવે આ બે પ્રક્રિયા માટે જોઈએ Mg2 + 2 ઇલેક્ટ્રોન gives Mg બરાબર અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે આપણા બે એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોન છે તો અહીંયા કેટલો વિદ્યુતનો જથ્થો મેં પસાર કરેલો હશે 96,487 ગુણ્યા 2 આ એટલે 1 ફેરેડે તો અહીંયા કેટલા ફેરેડે થશે આપણા અહીંયા 2 ફેરેડે વિદ્યુત ભારનો જથ્થો પસાર કરેલો કેવાશે ચલો એ જ રીતે આમાં 3 મોલ ઇલેક્ટ્રોન છે તો કેટલા ફેરેડે વિદ્યુત ભાર પસાર કરેલો કહેવાશે 3 ફેરેડ આલા બોલો નહીં ખ્યાલ આવશે દરેકને આની અંદર બરાબર ચાલો તો આ થિયરીની અંદર આટલું જ હતું બરાબર આના પછી હવે દાખલો છે જે આપણે કલે જોશું પણ આ વસ્તુ ખાસ યાદ કરીને આવજો કારણ કે એની એપ્લિકેશન આવશે હવે દાખલાની અંદર બરાબર જેટલા ઇલેક્ટ્રોન તેટલા ફેરેડે વિદ્યુત ભાર પસાર કરેલો થશે ચાલો અહીંયા આપણે હું એન્ડ કરું છું તમે લોકો વાંચીને આવજો બરાબર ચાલો એન્ડ કરું છું